નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એનડી બંડિયા સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 સંસ્કૃત અને તેમાં શરૂઆતમાં આવેલ વંદનાથી શરૂઆત કરીએ, પ્રારંભ કરીએ। આપણે ત્યાં એવી પરંપરા છે, ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે શરૂઆતમાં એટલે કે આરંભમાં ઈશ્વરની સ્તુતિ, ભગવાન દેવદેવીઓની સ્તુતિ કરવી એ પરંપરા મુજબ આપણા પુસ્તકમાં પ્રથમ વંદના આપેલી છે અને તે વિદ્યાના દેવી સરસ્વતી માતાજીની વંદના છે, જે આપણે જોઈએ। जय जय हे भगवती सूर भारती तव चरणों प्रणमामः। नाथ ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः। जय जय हे भगवती सूर भारती। अहे सरस्वती माता ने प्रार्थना माताजीना शरणમાં જવાની ઈચ્છા પ્રગટ કરી છે, તેના આપણે શબ્દાર્થ જોઈએ। સુર ભારતી એટલે કે વાણીના દેવી, તવ તમારા, પ્રણમામઃ એટલે પ્રણામ કરીએ છીએ। નાદ બ્રહ્મમયી, નાદ બ્રહ્મમયી નાદ બ્રહ્મયુક્ત, વાગીશ્વરી એટલે વાણીના દેવી, તે તારા ગચ્છામઃ એટલે જઈએ છીએ। હવે આપણે ભાષાંતર જોઈએ, ગુજરાતી ભાષાંતર કરીએ। भगवती सुर भारती, हे भगवती सुर भारती हे भगवती सरस्वती देवी, जय जय तमारो जय जयकार। तव चरणों प्रणमाम, तव चरणों प्रणमाम के तमारा चरणों ने प्रणाम करिए छिए। नाथ ब्रह्ममयी वागीश्वरी, हे नाथ ब्रह्मयुक्त वागीश्वरी એટલે વાણીના દેવી, જય તમારો જય હો। શરણં તે ગચ્છામઃ અમે તમારા શરણમાં જઈએ છીએ। તો અહીં સરસ્વતી માતાજીના શરણમાં જવાની વાત છે। માતાજીને પ્રણામ કરી તેનો જય જયકાર કરવામાં આવ્યો છે અને તેને કેવા કહેલા છે કે સરસ્વતી દેવી નાદ બ્રહ્મયુક્ત છે। આવા
જવાની ઈચ્છા પ્રાર્થના કવિએ કરી છે. હવે આપણે બીજો શ્લોક જોઈએ. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા. ત્યારે આપણે કઠિન શબ્દો પેલા જોઈએ. ત્વમ એટલે તમે, શરણ્યા એટલે શરણ આપનારી, શરણ આપનારી, સુરમુનિ દેવો અને ઋષિઓ, સ્મિત રુચિ રુચિરાભરણા, હાસ્ય પ્રકાશ અને તેજના અલંકારોથી યુક્ત, મુખરા એટલે વાચા, પસી એટલે છે. હવે ભાષાંતર જોઈએ, ગુજરાતી ભાષાંતર. હે દેવી ત્રિભુવન ધન્યા, ત્રિભુવન, ત્વમ એટલે તું, તમે, પસી એટલે છે. તું ત્રિભુવનને ધન્ય કરનારી, ત્રિભુવન સ્વર્ગ, સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોક ત્રણેય લોક. તો ત્રિભુવનને ધન્ય કરનારી, શરણ્યા શરણ આપનારી છે. સુરમુનિ વંદિત ચરણ, દેવો અને ઋષિઓ તારા ચરણોને વંદન કરે છે. વંદિત ચરણા એટલે ચરણને વંદન કરે છે. સ્મિત રુચિ રુચિરાભરણા, હાસ્ય પ્રકાશ અને તેજના અલંકારોથી યુક્ત, નવરસ મધુરા મુખરા કવિતા અસી. તું નવરસોથી મધુર, નવરસોથી મધુર એવી વાચાળ, મુખરા વાચાળ કવિતા પ્રગટ કરે છે. તો અહીં ફરી ભાષાંતર કરું છું. હે દેવી તું ત્રિભુવનને ધન્ય કરનારી, શરણ આપનારી છે. દેવો અને ઋષિ મુનિઓ તારા ચરણોને વંદન કરે છે. હાસ્ય પ્રકાશ અને તેજના અલંકારોથી યુક્ત, તું નવરસોથી મધુર એવી વાચાળ કવિતા પ્રગટ કરે છે. અહીં સરસ્વતી માતાજીને ત્રિભુવન એટલે કે ત્રણેય ભુવનને ધન્ય કરનાર અને શરણ આપનાર કહ્યા છે. જ્ઞાન પ્રકાશથી ધન્ય કરનારી દેવી સરસ્વતી છે. જે શરણાગત વત્સલ છે અને સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોક, સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોક એવા ત્રણેય લોકને જેને ત્રિભુવન કહેવાય છે, આ ત્રણેય લોકને ધન્ય કરનાર છે. અને દેવો અને ઋષિઓ સરસ્વતી માતાજીના ચરણોમાં વંદન કરે છે. પછી ખાસ વાત કરેલી છે
કે જે નવરસ મધુરા નવરસોથી મધુર એવી કવિતા પ્રગટ કરે છે. આમાં નવરસ કહ્યા છે, સાહિત્યના નવરસ છે. તો આ નવરસ છે તે શૃંગાર, વીર, કરુણ રસ, અદ્ભુત રસ, હાસ્ય રસ, ભયાનક રસ, વિભત્સ રસ, રૌદ્ર અને શાંત રસ. આ નવરસ છે. આ નવરસથી બનેલી કવિતા પ્રગટ કરે છે. તો અહીં પછી બીજી વાત કરેલી છે, મુખરા શબ્દ છે. કવિતા કેવી? વાચાર એટલે લયબદ્ધ અને સંગીતાત્મક સ્વરૂપે પ્રગટ કરે છે, પ્રગટ થાય છે. તો આ અહીં માતા સરસ્વતીની પ્રશંસા, સ્તુતિરૂપ પ્રશંસા કરવામાં આવી છે કે જે સરસ્વતી દેવી ત્રણેય ભુવનને ધન્ય કરે છે, ધન્ય કરનારી છે. તો અહીં આ બીજો શ્લોક પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ, જેમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું મનોહર વર્ણન કરવામાં આવ્યું છે. મનમોહક વર્ણન છે. શું કહે છે તેમાં? અસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હરજડતા કુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. કહે આસીના ભવ માનસ હંસે. શ્લોકમાં શું છે? શરૂઆતમાં કહ્યું છે આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હરજડતા કુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. કુંદ તુહિન શશી ધવલે એટલે કે કુંદ એટલે મોગરાનું ફૂલ. આ શબ્દ જોઈએ આપણે. કુંદ એટલે મોગરાનું ફૂલ, તુહિન એટલે બરફ, શશી એટલે ચંદ્ર, ધવલ એટલે સફેદ, સિત એટલે સફેદ શ્વેત, પંકજ એટલે કમળ, વિમલે એટલે નિર્મળ, આસીના ભવ એટલે વિરાજમાન થાવ, તનુ એટલે શરીરવાળી, જડતા એટલે જડતાને, હર એટલે હરિને, બોધિ વિકાસમ એટલે બુદ્ધિનો વિકાસ. આ પ્રમાણે આપણે એનું ગુજરાતી ભાષાંતર જોઈએ. કુંદ તુહિન શશી ધવલે એટલે મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર જેવી શ્વેત વર્ણ. હે દેવી, આસીના ભવ માનસ હંસે. માનસ હંસે આસીના ભવ એટલે કે મન રૂપી હંસ પર વિરાજમાન થાવ. મન રૂપી હંસ પર વિરાજમાન થાવ. સિત પંકજ વિમલે તનુ. સિત પંકજ, સિત પંકજ તનુ વિમલે એટલે શ્વેત કમળ, સિત પંકજ
એટલે શ્વેત કમળ, પંકજ એટલે કમળ, શ્વેત કમળ જેવા નિર્મળ દેહવાળા, શરીરવાળા હે દેવી હર જડતા બોધિ વિકાસમ કુરુ, જડતામ હર બોધિ વિકાસમ કુરુ, એટલે કે અમારી જડતાને, જડતા એટલે અજ્ઞાનતા, અમારી જડતાને હરી લે અને બુદ્ધિનો વિકાસ કરો. તો ફરી આનું ભાષાંતર જોઈએ. મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર જેવી શ્વેત વર્ણા હે દેવી અમારા મન રૂપી હંસ પર બિરાજમાન થાઓ, અમારા મન રૂપી હંસ પર બિરાજમાન થાઓ. શ્વેત કમળ જેવા નિર્મળ શરીર વાળા અમારી જડતાને હરી લે, અમારી જડતાને હરી લે અને બુદ્ધિનો વિકાસ કરે. કેવા કયા છે? શ્વેત કમળ નિર્મળ શરીર વાળા હે દેવી અમારી જડતાને હરી લે અને બુદ્ધિનો વિકાસ કરે. તો અહીં આ શ્લોકમાં સરસ્વતી માતાજીનો સુંદર મજાનું મનમોહક એવું વર્ણન છે. પહેલા જ કહેલું છે શરૂઆતમાં મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર સમાન શ્વેત એટલે કે પવિત્ર સૌંદર્ય ધરાવે છે. માતાજી છે તેનું સૌંદર્ય પાવનકારી કેવું સૌંદર્ય છે, પવિત્ર કેવું સૌંદર્ય છે કે મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર સમાન, અને તેનું શરીર છે તે શ્વેત કમળ સમાન નિર્મળ છે. બરાબર. પછી આગળમાં શું કહ્યું છે જોઈએ. તો કે મનરૂપી હંસ પર બિરાજમાન થઈ અમારા મનનો દોરી સંચાર તમને સોંપવામાં આવે એવી, માતા સરસ્વતીને સોંપવામાં આવે એવી અહીં ભાવના વ્યક્ત કરી છે. એટલે જેમાં કહ્યું છે મનરૂપી હંસ પર બિરાજમાન થાઓ. બરાબર. તો માનસ હંસે આસીના ભવ. પછી શું કહ્યું છે કે અમારા મનની જડતાને દૂર કરો, જડતા અજ્ઞાનતાને દૂર કરો અને બુદ્ધિનો વિકાસ કરો, જ્ઞાનનો વિકાસ કરો, આવી પ્રાર્થના અહીં કરેલી છે. તો આ શ્લોક નંબર 3. હવે આપણે શ્લોક નંબર 4 જોઈએ. એમાં શું કહ્યું છે? માતાજીની સરસ્વતી દેવીને શું પ્રાર્થના છે આપણે જોઈએ. લલિત કલામય જ્ઞાન વિભાવય વીણા પુસ્તક ધારી મતિરાસ્તામ નો તવ પદ કમલે અયી કુંઠા વિસહારી. તો અહીં કલાના શબ્દ જોઈએ આપણે. લલિત કલામય લલિત કલાથી યુક્ત, જ્ઞાન વિભાવમય જ્ઞાન રૂપી પ્રકાશથી યુક્ત, કુંઠા વિસહારિણી શિથિલતા રૂપી ઝેરને હરનારી, તવ તારા, નહ એટલે અમારી, મતિ એટલે બુદ્ધિ, આસ્થામ એટલે રહો થાવ. હવે ભાષાંતર જોઈએ આપણે. લલિત કલામય જ્ઞાન વિભાવમય એટલે લલિત કલા, એ લલિત કલાઓથી યુક્ત, જ્ઞાન રૂપી પ્રકાશથી યુક્ત, વીણા પુસ્તક ધારિણી વીણા અને પુસ્તક ધારણ કરનારી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, કુંઠા
શિથિલતા રૂપી ઝેર હરનારી તવ પદ કમલે નહ મતિ આસ્તામ તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. ફરીથી ભાષાંતર. હે લલિત કલાઓથી યુક્ત, જ્ઞાનરૂપી પ્રકાશથી યુક્ત, વીણા અને પુસ્તક ધારણ કરનારી, શિથિલતા રૂપી ઝેરને હરનારી હે દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. તો અહીં વાત કરી છે સરસ્વતી માતા કેવા તો કે લલિત કલાઓથી યુક્ત. લલિત કલા એટલે કે ચિત્ર, સંગીત, શિલ્પ આદિ લલિત કલાઓથી યુક્ત. વિદ્યાની દેવી છે, સરસ્વતી દેવી છે, વિદ્યાની દેવી છે અને લલિત કલાઓથી યુક્ત. પછી વાત કરી છે વીણા અને પુસ્તક ધારણ કરનારી છે, જ્ઞાનના દેવી છે, વિદ્યાના દેવી છે. તે જ્ઞાનરૂપી પ્રકાશના પુંજ સમાન છે, જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. પછી શું કહે છે કે આપણા મનમાં રહેલા વિકારો કેવા લોભ, ઈર્ષા, અદેખાઈ, દ્વેષ આ બધા ઉત્પન્ન થતી કુંઠિતતા, તો તેને આવા ઝેરને આ વિષ સમાન કહેવાય છે. તો તેને સરસ્વતી માતા દેવી સરસ્વતી જ્ઞાન પ્રકાશથી હરી લે છે, એટલે કે આપણને સત્ય જ્ઞાન આપે છે, જ્ઞાન પ્રકાશિત બનાવે છે. શિથિલતા રૂપી ઝેરને હરનારી, બરાબર, કુંઠા વિષ હારેણી આવી માતા કે જે દેવીના ચરણ કમળમાં અમારી બુદ્ધિ સ્થિર થાવો. બરાબર. તવ પદ કમલે નહ મતિ આસ્થાન, અમારી બુદ્ધિ તમારા ચરણ કમળમાં સ્થિર થાવો. આ રીતના અહીં પ્રાર્થના કરવામાં આવી છે. તો અહીંયા શ્લોક 4 દેવી સરસ્વતીને પ્રાર્થના કરી પૂર્ણ થાય છે. આપણે આ ત્રીજો અને ચોથો શ્લોક લખેલ છે, એના શબ્દાર્થ લખેલા છે. તો બંનેનું ભાષાંતર ફરી એકવાર જોઈ લઈએ. શ્લોક નંબર 3 એનું ભાષાંતર જોઈએ. મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર જેવી શ્વેત વર્ણા હે દેવી, અમારા મનરૂપી હંસ પર બિરાજમાન થાવો. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળા હે દેવી, અમારી જડતાને એટલે કે અજ્ઞાનતાને, અમારી જડતાને હરી લે અને બુદ્ધિનો વિકાસ કરો. હવે શ્લોક 4 છે એનું ભાષાંતર જોઈએ આપણે. હે લલિત કલાઓથી યુક્ત, જ્ઞાનરૂપી પ્રકાશથી યુક્ત, વીણા અને પુસ્તક ધારણ કરનારી, શિથિલતા રૂપી ઝેરને હરનારી હે દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. આ રીતના અહીં આ શ્લોક 4 પૂર્ણ થાય છે. આ અહીં મંગલાચરણ રૂપે
વંદના કે જેમાં સરસ્વતી માતાના 4 શ્લોક આપેલા છે, પ્રાર્થના સ્વરૂપે છે, જે આપણે જોયા. વિદ્યાર્થીઓ, તો આપણે આ વંદના જેમાં આપણે 4 શ્લોક ભણ્યા તેમાંથી થોડા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય તેવા પ્રશ્નો આપણે જોઈએ. બરાબર નોંધજો. જેમ કે પ્રશ્ન વાગીશ્વરી એટલે સાના દેવી? ઓકે, વાગીશ્વરી એટલે વાણીના દેવી. બરાબર. પછી વાણીના દેવી સાના પર વિરાજમાન થાય છે? તો કે વાણીના દેવી હંસ પર વિરાજમાન થાય છે. પછી ત્રિભુવનને ધન્ય કરનાર દેવી, ત્રિભુવનને ધન્ય કરનાર દેવી શારદા કેવા છે? ઓકે, ત્રિભુવનને ધન્ય કરનાર દેવી શારદા શરણ આપનાર છે. પછી સરસ્વતી દેવીના ચરણોમાં કોણ વંદન કરે છે? તો કે સરસ્વતી દેવીના ચરણોમાં દેવો અને ઋષિઓ મુનિઓ વંદન કરે છે. પછી સરસ્વતી દેવી કેવા વિષને દૂર કરે છે? તો કે સરસ્વતી દેવી કુંઠિત વિષને, દુર્બળતા રૂપી વિષને દૂર કરે છે. તો પછી અહીં કવિ ક્યાં દેવીના શરણે જાય છે? તો કે કવિ નાદ બ્રહ્મયુક્ત વાણીના દેવી સરસ્વતીના શરણે જાય છે. દેવી સરસ્વતી કેવા આભૂષણોથી યુક્ત છે? તો કે દેવી સરસ્વતી હાસ્ય પ્રકાશ અને તેજના આભૂષણોથી યુક્ત છે. તો કવિ દેવી સરસ્વતીને શી પ્રાર્થના કરે છે? તો કવિ દેવી સરસ્વતીને પ્રાર્થના કરે છે કે હે સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળા દેવી, તમે અમારી જડતાને દૂર કરી જ્ઞાનનો વિકાસ કરો. વીણા પુસ્તક ધારિણી શું હરી લે છે? તો કે વીણા પુસ્તક ધારિણી શિથિલતા રૂપી ઝેરને હરી લે છે. એ પછી અહીં થોડા આપણે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ તેમજ સંધિ આપેલ છે, જે આપણે જોઈએ. સુરભારતી, આ સમાનાર્થી શબ્દ, પ્રશ્ન પહેલો સમાનાર્થી શબ્દ જોઈએ. સુરભારતી એટલે સરસ્વતી. મતિહિ એટલે બુદ્ધિ, પ્રજ્ઞા. મતિહિ એનું સમાનાર્થી શું થાય? બુદ્ધિ, પ્રજ્ઞા. ધવલ શ્વેત, પંકજ અરવિંદ, ચરણ પાદવ, શશી ચંદ્ર. પ્રશ્ન 2 વિરુદ્ધાર્થી શબ્દો. હવે વિરુદ્ધાર્થી શબ્દ છે, બરાબર. તો એમાં આપણે પ્રથમ શબ્દ છે ધવલ, તો શું આવશે? શ્વેત. ધવલ તો શ્યામ. તો આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ છે. ધવલ તો શ્યામ. તો શ્વેત છે એનો સમાનાર્થી થાય છે. તો ધવલ શ્યામ ગચ્છામઃ
મધુર તો કટુ, વિષ તો અમૃત. આ છે વિરુદ્ધાર્થી શબ્દ. પછી સંધિ છોડો. ત્વમસી તો ત્વમ અસી, ત્વમ અસી. નો તવ, નહ તવ, તો નહ તવ. વાગીશ્વરી તો વાગ ઈશ્વરી. મતિરાસ્તામ તો મતિહિ, મતિહિ આસ્તામ, મતિહિ આસ્તામ. આ રીતના અહીં આ જે વંદના પ્રથમ આપણે વંદના જોયા, 4 શ્લોક અને એના પ્રશ્ન જોયા. હવે તે અહીં પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી આ પ્રશ્નની આપણે ચર્ચા કરી છે તે, પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, સંધિ, સંધિ છોડો, આ બધા પ્રશ્ન બધા નોંધજો, હોમવર્કમાં લખજો. અસ્તુ.